ભરૂચ શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાલિકાની ટીમે અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલની હાજરીમાં કરાયેલ આ ચેકિંગ દરમિયાન દુકાનમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન અંદાજે 250 કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પાલિકાની ટીમે નિયમોનું ઉલ્લંઘન કરતા આ તમામ પ્લાસ્ટિક બેગ તાત્કાલિક જપ્ત કરી લીધા હતા. આ સાથે જ દુકાનદાર સામે પણ પર્યાવરણ સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રતિબંધ સંબંધિત કાયદા હેઠળ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. નગરપાલિકાએ જુદી જુદી ટીમો બનાવી અને આ વપરાશ કરતા અને વેચાણ કરતા વેપારીઓ ઉપર ચકાસણી હાથ ધરેલ છે. છેલ્લા એક અઠવાડિયામાં અમારી ચકાસણી દરમિયાન આવા પ્રકારનો લગભગ 450 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયેલ છે. અમે એ જથ્થો જપ્ત કરેલ છે. સાથે સાથે લગભગ 41,500 ની આસપાસ દંડકીય કાર્યવાહી પણ કરેલ છે. નગરપાલિકામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા ના વેચાય એ માટે અમારી આ પ્રકારની મુહિમ ચાલુ રહેશે અને જે વેપારીઓ પણ આ પ્રકારના પ્લાસ્ટિક વેચે છે એમની પણ સતત ચકાસણી ચાલુ રહેશે અને આવું કઈ હાથમાં ઝડપાશે તો અમે એ જપ્ત કરીશું અને સાથે સાથે દંડકીય કાર્યવાહી પણ કરીશું. નગરપાલિકા વતી અમે વેપારીઓને અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જેના કારણે ગંદકી થાય છે, આ પ્લાસ્ટિક જમીનમાં ઓગળતું નથી, તો આ પ્રકારનું પ્લાસ્ટિક પ્રતિબંધિત પ્લાસ્ટિક ના તો વેચે અને ના વાપરે એવી અમારી અપીલ છે. લગભગ છેલ્લા એક અઠવાડિયાની અંદર 450 કિલોની આસપાસ અમે પ્રતિબંધિત પ્લાસ્ટિક જે છે પકડેલું છે અને 41,500 ની આસપાસ દંડ પણ કરેલ છે.